હેલો રામ રામ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં હશો મિત્રો? હું લાખો રૂબારીને સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ડુંગર ઉપર, આપણી ભેંસો હતી જોવા આવ્યા છીએ। 2 દિવસથી ઉપરથી મિત્રો અત્યારે આ 2 દિવસથી ખરેખર તડકો જોરદાર પડે છે, એટલે પાણી અહીંયા ઝરણામાં હતું પણ હવે સુકાઈ ગયું છે। તમે જોઈ શકો છો આ ઝરણું ખાલી પડ્યું છે બધું આખું। તો અત્યારે પાણી નથી તો આ ભેંસો બધી નીચે ઉતારી છે, આપણે તળાવમાં જશે ત્યાં પાણી પીશે। લગભગ પરમ દિવસે સાંજે લગભગ પાણી પીધેલું છે, કાલે પીધું લાગતું નથી। આ ભેંસ જોઈને ખબર પડી અત્યારે હું આવ્યો છું ઘરથી। તો મિત્રો આ છે આપણો પાડો, તમે જોઈ શકો છો આ ડુંગર પર મિત્રો અહીંયા ભેંસો હતી। આજે આવ્યો છું હું લગભગ 2-3 દિવસે, મારા ફાધર આવ્યા હતા। આપણી પાડીઓ છે નાની બધી, જોઈ શકો છો આ બધી ભેંસો છે। હવે અત્યારે નીચે ઉતારું છું મિત્રો, મારું ઘર સામે દેખાય, તમે જોઈ શકો છો તે મિત્રો મારું ઘર છે સામે દેખાય તે। તો મિત્રો આપણી બધી ભેંસો અહીંયાથી રવાના કરી છે, ધીમે 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 વાટેથી બધી નીચે ઉતરશે। તમે જોઈ શકો છો મિત્રો આ મોટું ઝરણું છે અહીંયાથી। આ અત્યારે આખું સૂકું પડ્યું છે, વરસાદ આવશે ત્યારે બધું ઝરણું આખું અહીંયાથી પાણી બધું નીચે ઉતરે। તમે જોઈ શકો છો કેટલો મોટો ખાડો છે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો। વરસાદ આવવાથી બધું નીચે બધું વાવેતર થઈ ગયું છે, એકદમ લીલું છે મિત્રો। તમે જોઈ શકો છો ઉપર ડુંગર ઉપર પણ બધા વૃક્ષો લીલા થઈ ગયા છે, ભેંસોને ચરવાનું પણ થઈ ગયું છે। પણ જે પ્રોબ્લેમ પાણીની, જે પાણી બિલકુલ થયું નથી, જે આટલો વરસાદ આવ્યો નથી, જમીનમાંથી પાણીના ઝરણા બધા ચાલુ થયા નથી, એટલે આ ભેંસો 2 દિવસથી તરસી, તમે જોઈ શકો છો। આ મિત્રો આપણી પાડી છે નાની નાની, આ પાવડો છે મિત્રો, બધી ભેંસો છે ના તમે જોઈ શકો છો। આપણો ડુંગર છે મિત્રો મોટો, નીચે મિત્રો બધું વાવેતર થઈ ગયું છે, એટલે બધી ભેંસો આપણી ઉપર રાખેલી છે। અહીંયાથી બધી હવે નીચે ઉતારવાની છે ધીમે 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 ધીમે। સામે તળાવ છે મિત્રો, ત્યાં આપણા ખૂણામાં ત્યાં જશે ને પાણીમાં શાંતિથી પીશે અને આરામ કરશે, ત્યાં તમે જોઈ શકો છો। અને સાંજે ઘરે જઈશે। આપણું મિત્રો સામે દેખાય આપણું ઘર છે મિત્રો। ગાયો અને બધી ભેંસો તમે જોઈ શકો છો, બધી ભેંસો અને ગાયો ભેગી છે, આપણી ભેંસો છે આ તમે જોઈ શકો છો। આ તરસી થઈ ગઈ છે, 2 દિવસથી પાણી પીધું નથી, જ્યાં ડુંગર પર પાણી છે જ નહીં, તમે જોઈ શકો છો મિત્રો। બનાસકાંઠાના દાંતા તાલુકાનું પેથાપુર ગામ છે મિત્રો, આ પેથાપુરનો ડુંગર છે, અહીંયા બધી આપણી ભેંસો ઉપર રાખેલી છે। ખરેખર અત્યારે બહુ તકલીફ છે મિત્રો ભેંસો માટે। નીચે બી તળાવમાં પાણી બિલકુલ થોડું આવ્યું છે, નીચેથી ઉપર ઝરણામાં બધું પાણી છે નહીં, નીચે બધું વાવેતર થઈ ગયું છે, તો ભેંસો બધી ઉપર આવે છે ને ઉપર આ ઝરણામાં ક્યાંય ખાડો બીજો ભરેલો છે જ નથી। સામે મિત્રો આ ડુંગરની પેલી બાજુ એક મંદિર છે ત્યાં છે, પણ ત્યાં બધી ટાંકીઓ છે, એટલે ત્યાં ભેંસો બધી પી ના શકે, એટલા માટે આ બધી ભેંસો હે માં। તો મિત્રો બપોરનો 1 વાગી ગયો છે, ખરેખર જોરદાર તડકો પડે છે। ઘરેથી જમીને અત્યારે આવે છું। આ ભેંસો બધી આપણે ડુંગર ઉપર હતી, અહીંયા આમને લેવા આવે છું। 2 દિવસથી વરસાદ નથી એટલા માટે અહીંયા આ ડુંગર પર ઝરણા બધા સુકાઈ ગયા છે, પાણીથી 2 દિવસથી બધી ભેંસો તરસી છે, તો આપણે આજે નીચે ઉતારીને પાવાની છે। સવારથી ઘરે જે દૂધની ભેંસો છે એમાં હતો, ઘરે જઈ બાંધી અને જમવાનું જમી અને ત્યારબાદ આ ભેંસો લેવા મિત્રો આવે છું। તો તમે જોઈ શકો છો ખરેખર જોરદાર તડકો પડે છે અને ભેંસો પણ બહુ તરસી થઈ ગઈ છે, તો ધીમે 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 અહીંયાથી બધી નીચે ઉતારવાની છે મિત્રો। આ જોઈ શકો છો આ બધી પગડણી છે, આ બધી ભેંસો આ ડુંગર પર મિત્રો આવી બધી વાટો હોય, તમે જોઈ શકો છો। સિટીવાળા લોકો ક્યારે જોઈ ન હોય, તમે જોઈ શકો છો મિત્રો આ બધી એવી વાટો હોય અહીંયાથી બધી। તો મિત્રો ખરેખર અત્યારે છે, પહેલાં ઉનાળામાં ચરવાન હતું, પાણી હતું, તો અત્યારે ચરવાન ઘણું છે, આજુબાજુ બધા ખેતરો વહી ગયા, ડુંગર ઉપર લીલું ઘાસ થઈ ગયું છે, પણ પાણી નથી, તો ભેંસો દરરોજ ચઢી ઉતરી ના શકે। તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ ભેંસોની હાલત થઈ ગઈ છે। ત્યારે અમારી ભેંસ છે હુરી મિત્રો, બંને નસલની ભેંસ છે। આમ આપણી પાસે બધી સાદી ભેંસો છે, પણ 1-2 બંનેની ભેંસો પણ છે, તમે જોઈ શકો છો સારીવાળા છે મિત્રો। અત્યારે ગાભણ છે મિત્રો, તમે જોઈ શકો છો આની હાલત અત્યારે કેવી ડૂબળી પડી ગઈ છે, પાણી મિત્રો નથી, એના લીધે આપણી પાસે અહીંયા ઉપર સૌથી 15 મોટી ભેંસો છે, બધી ગાભણ છે, લગભગ 1.5 થી 2 મહિનાની વાર છે। હવે અત્યારે ધીમે ધીમે બધી નીચે ઉતારવાની છે, 10 દિવસ ઉપર રહેશે, વરસાદ આવશે તો ત્યારબાદ મિત્રો બધી નીચે ઉતારવાની છે અને ઘરે બધી જશે, 1.5 મહિના આસપાસ બધી વિયાઈ જશે। તો લગભગ અહીંયા ઉપર ડુંગર ઉપર 15 થી 16 રહેશે, એમાંથી બધી નાની પાડીઓ છે અને મોટો પાડો છે અને 1-2 મોટી ભેંસો છે, જે વિયાવાની હજુ વાર છે, એ બધી આ ડુંગર ઉપર જશે। ગાય છે, નાની 2-3 વાછરડીઓ છે। તો મિત્રો મારું નામ લાખો રૂબારી છે, બનાસકાંઠાના દાંતા તાલુકાના પેથાપુરમાં રહું છું, અમીરગઢનો વતની છું મિત્રો, પશુપાલનનો વ્યવસાય કરું છું।
તો મિત્રો વરસાદ આવેલો છે ત્યારે ઝરના બધા ચાલુ થઈ ગયેલા છે. આ તમે જોઈ શકો છો, આ ઝાડી ઝાખણા છે બધાને. અહીંયા આ ઝરનું છે પણ અત્યારે સુકાઈ ગયું છે. આ 2 દિવસ પહેલાં જ્યારે વરસાદ આવે ત્યારે બધું પાણી નીકળ્યું. તમે જોઈ શકો છો, આ ભેજ છે બધું. તો મિત્રો અહીંયા વચમાંથી રસ્તો છે, આપણી ભેંસો અહીંયાથી બધી નીકળી ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ ઘટાઘોર જંગલ છે મિત્રો. એક પછી એક બધી લાઈન લાગી ગઈ છે મિત્રો, તરસતી થઈ છે. ખરેખર જોરદાર તડકો પડે છે. તો મિત્રો આમ તો વરસાદ આવે એટલા માટે નીચે ચરવાનું તો બધું થઈ ગયું છે, પણ પાણી નથી બિલકુલ. આ પાણીની તંગી છે એટલા માટે બધી ભેંસો નીચે ઉતારવી પડે છે. જો પાણી હોત તો 3 મહિના ભેંસો આપણી ઉપર રહ્યોત. આ તમે જોઈ શકો છો, આપણો મોટો બહુ ડુંગર છે. તમે જોઈ શકો છો, સામે પથરા દેખાય છે. બહુ મોટો વિશાળ ડુંગર આવેલો છે, પણ પાણી મિત્રો બિલકુલ નથી. તમે જોઈ શકો છો, આપણી બધી ભેંસો રવાના થઈ ગઈ છે. ધીમે ધીમે અહીંયાથી નીચે વાટે, ત્યાંથી બધી નીચે ઉતરશે. નીચે ઉતરીને તળાવમાં પાણી પીશે, ત્યારબાદ સાંજે ચરીને ઘરે જતી રહેશે. એક બધી ભેંસો આપણી રવાના થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, આપણી પાસે ગીર નસલની એક ટોગડી છે નાની. આ દેશી કાંકરેજ ગાય છે. આ ધીમે ધીમે મિત્રો બધી ભેંસો આપણી રવાના થઈ ગઈ. તમે જોઈ શકો છો, આ છે આપણો ડુંગર. આ આખા ડુંગર પર આપણી ભેંસો ફરે છે. જ્યારે ફૂલ વરસાદ ચાલુ હોય, એકદમ બિલકુલ ઠંડુ વાતાવરણ અને વરસાદી મોસમ હોય, ત્યારે આખા ડુંગર પર આપણી બધી ભેંસો ફરશે. અત્યારે વરસાદ નથી તો પાણીની ખરેખર બહુ તકલીફ છે. આ સામે પણ ઝરનું છે મિત્રો, તમે દેખાય છે, સૂકું એકદમ સૂકું પડી છે આખું ઝરનું. મિત્રો આ ભૂરી સામે જાય લગભગ 10 થી 11 મીટર આપણા ઘરે વ્યાઈ ગઈ છે. આપણા ઘરનો જ ઉછેર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આગળ બધી જાય, બધી ભેંસો આપણી છે. આ સામે ભેંસ જાય આપણી નથી. એ કોઈ બીજા મારા સગા સંબંધીને છે. ડુંગર ઉપર છે તો બધી ભેંસો ભેગી થઈ એટલે આ ગઈ છે. ખરેખર બહુ તરસી થઈ છે. આપણી પાસે આવશે તો ઘરે બાંધી રહીશું. તો મિત્રો ધીમે ધીમે આપણી ભેંસો બધી નીચે ઉતરી ગઈ છે. મિત્રો સામે ત્યાં ટેકરી ઉપર ત્યાં હતી, ધીમે ધીમે નીચે ઉતરી ગઈ છે. હજી આ થોડું બાકી છે મિત્રો. અહીંયાથી બી છે ને, આ ડુંગર નીચે અહીંયા રસ્તો છે, ત્યાં સીધી ટેકરી દેખાય, ત્યાં તળાવ છે. તો ધીમે ધીમે બધી ભેંસો ત્યાં જશે મિત્રો. આ 6 થી 7 પાછળ રહી ગઈ લેવા ગયો હતો, અને બીજી આગળ બધી નીકળી ગઈ છે રસ્તે. આ દેખો મિત્રો, આ ભેંસો ઉતરવાની આ પગદંડી આવી હોય છે અહીંયા. આ તમે જોઈ શકો છો મિત્રો. આપણો સામે દેખાય ડુંગર છે, આખો મોટો છે મિત્રો બહુ. તમે જોઈ શકો છો, અહીંયાથી આપણે બધી ભેંસો નીચે ઉતરી છે મિત્રો. આખા ડુંગર પર અત્યારે 2 જગ્યાએ પાણી છે. એક પેલી બાજુ સામે આ ટેકની પેલી બાજુ મહાદેવનું એક મંદિર છે, ત્યાં પાણી છે. એક મિત્રો આ બાવળ દેખાય ઉપર, અહીંયા પાણી છે. એક આખા ડુંગર પર હમણાં 2 જગ્યાએ પાણી છે. વરસાદ આવશે ત્યારે બધી જગ્યાએ થઈ જશે, પણ અત્યારે 2 જગ્યાએ જ છે પાણી. તો આપણી ભેંસો ફાઇનલી નીચે આવી ગઈ છે મિત્રો. બસ હવે આ એક ઝરનું બાકી છે. એક ઝરનું ઉતરશે, ત્યારબાદ નીચે બધી જમીન સરખી આવી જશે. ત્યારબાદ નીચે વાટે બધી આપણી ભેંસો ઉતરીને સીધી તળાવ જતી રહેશે. આ તમે જોઈ શકો છો મિત્રો, ડુંગર છે. અહીંયાથી આપણી ભેંસો હમણાં ઉતરી છે. અહીંયા આંબલી છે, સરસ મજાની ઠંડો પવન આવે છે મિત્રો. અહીંયા બધી ભેંસો ક્યારેક અહીંયા ડુંગર ઉપર તો મિત્રો આવી સરખી જગ્યામાં અહીંયા બેસે, જે ઉપર છાંયડો હોય, આ નીચે સરસ બેસવાનું હોય, આજુબાજુ સરસ ચરવાનું હોય મિત્રો. અહીંયા ઝરનું છે, અત્યારે પાણી નથી ચાલતું, પણ જ્યારે વરસાદ આવશે ત્યારે અહીંયા પાણી ફૂલ ચાલશે. તો અહીંયા ભેંસો ચરશે અને પીશે. લગભગ 3 મહિના આપણી ભેંસો બધી ઉપર જ રહેશે. આ તમે જોઈ શકો છો, બધી ભેંસો રવાના થઈ ગઈ છે એક પછી એક. તો મિત્રો છેલ્લા ઝરનામાં આપણી બધી ભેંસો આવી ગઈ છે. તમને બતાવી ઝરનું અહીંયાનું. આ મિત્રો નીચે અહીંયા તળાવ છે. તળાવ જો તમે જોઈ શકો છો, એકદમ ખાલી પડ્યો છે, કારણ કે વરસાદ નથી, પાણી ક્યાંથી આવે. મિત્રો આપણો પાડો તમે જોઈ શકો છો, આપણો પાડો છે. આ છેલ્લું મિત્રો ઝરનું છે. આ છેલ્લો રસ્તો અહીંયા સીધી નીચે ઉતરે છે. અહીંયા રસ્તો પૂરો થઈ ગયો. આ તમે જોઈ શકો છો, આ પણ ઝરનું એકદમ ખાલી પડેલું છે. આ જ્યારે ફૂલ વરસાદ આવે ત્યારે આખું ઝરનું અહીંયા ચાલુ જ હોય. આ બધું અહીંયાથી પાણી ઉતરે, અહીંયાથી સીધું આ તમે જોઈ શકો છો, અહીંયા સીધું તળાવમાં જાય, ત્યાંથી ચાલીને બધું અહીંયાથી પાણી નીકળી જાય બહાર મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો, નીચે બધું વાવેતર થઈ ગયું છે મિત્રો. સામે જે આ ઊંચા ઝાડ દેખાય ત્યાં આપણું ઘર છે. લાઈન લાગી ગઈ છે મિત્રો, એક પછી એક.
હેરો એક પછી એક મિત્રો લાઈન લાગી ગઈ છે. તમે જોઈ શકો છો વારાફરતી અહીંયા થોડી શેરો રસ્તો બિલકુલ સાંકડો છે, તો ધીમે ધીમે એક પછી એક બધી વારાફરતી અહીંયાથી નીચે ઉતરશે બધી. આ તમે જોઈ શકો છો, આ તરસી થઈ ગઈ બિલકુલ. અહીંયા ખરેખર જોરદાર તડકો પડે, તમે જોઈ શકો છો. આમ છે વાતાવરણ ઠંડુ, પણ તડકો બહુ. તમે જોઈ શકો છો ભેંસો એક પછી એક બધી લાઈન લાગી ગઈ છે. ધીમે ધીમે મિત્રો બધી નીચે ઉતરશે. આપણો ડુંગર છે અહીંયા મિત્રો, પથ્થર ઉપરથી ને ભેંસો બધી ઉતરે, તમે જોઈ શકો છો. આ પાડી આપણી અહીંયા ઉતરશે તમે સીધી. હાલે તો મિત્રો ફાઇનલી આપણી બધી ભેંસો નીચે જતી રહી ગઈ, તમે જોઈ શકો છો. આ છેલ્લી બે ભેંસો રહી છે, અહીંયા સીધી ઉતરશે નીચે એક પછી એક. એ થોડો રસ્તો ખરેખર સાંકડો છે, ભેંસોને બહુ તકલીફ પડે ઉતરવામાં. પથ્થર ઉપરથી નીચે ઉતરવું પડે છે. તો આપણી ફાઇનલી ભેંસો બધી નીચે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આ બધી ભેંસો અત્યારે નીચે એક પછી એક બધી લાઈન લાગી ગઈ છે. સામે ડુંગર પર ઉતરે છે. અહીંયાથી ના વાટ છે, અહીંયાથી સીધી હવે આગળ તળાવમાં જશે. ત્યાં ચરી અંદર બેસશે, પાણી પીશે, શાંતિથી આરામ કરશે. ઠંડુ થશે ત્યારે બધી બહાર નીકળશે અને ચરીને સાંજે 5 વાગે બધી ઘરે જતી રહેશે. તમે જોઈ શકો છો આપણો પાડો બેઠો છે. મિત્રો આ સામે દેખાય છે તળાવની પાળ છે, સામે દેખાય છે ભેંસો બધી અહીંયાથી તળાવમાં જશે. તો ફાઇનલી બધી ધીમે ધીમે બધી ભેંસો નીચે આવી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો ડુંગર છે. આપણે વિડીયોની શરૂઆત આ ઝરણું દેખાય એના ઉપર મિત્રો સામે ડુંગર દેખાય ત્યાંથી શરૂઆત કરી હતી. ત્યાંથી ભેંસો ત્યાંથી ધીમે ફરતી ફાઇનલી ત્યાંથી નીચે ઉતરી. ત્યાંથી જ્યાં ઝરણું છે ત્યાંથી ધીમે અહીંયાથી બધી ભેંસો આપણી વાટે થઈ ગઈ. તમે જોઈ શકો છો એક પછી એક બધી લાઈન લાગેલી છે, કારણ કે 2 દિવસની તરસી છે. તરસ તો લગભગ માણસને બી સહન ન થાય, તો ભેંસોને ક્યાંથી સહન થાય. ગઈ છે આ ઉપર તળાવ છે, તમે જોઈ શકો છો. આ તળાવની પાળ છે. તો ફાઇનલી આપણી તળાવમાં ભેંસો આવી ગઈ છે. તો આ તો આપણો એકદમ સિમ્પલ સાદો દેશી વ્લોગ મિત્રો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ અવનવા દેશી વ્લોગ જોવા માટે, ભેંસોને લગતા તમામ માહિતી અપડેટ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ, મળીએ આવનાર વ્લોગમાં.